આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડાના ગિરનારા અને દીક્ષલ ગામે ભારે ચક્રવાતી પવન ફૂંકાતા 10 જેટલા ઘરોના પતરા ઉડ્યા. કપરાડામાં હવામાન પલટો સાથે ચક્રવાતી પવન ફૂંકાતા વાવાઝોડાને લઈ 10 જેટલા ઘરોના પતરા ઉડી ગયા હતા. અંતરિયાળ વિસ્તાર કપરાડામાં અચાનક આવેલા વાવાઝોડાને પગલે ઘરના પતરા ઉડી જતા પરિવાર છત ગુમાવતા ચિંતામાં મુકાયા હતા. કપરાડા તાલુકાના દીક્ષલ ગામે નવા ફળિયામાં ચક્રવાતી તુફાન થતા 10 જેટલા ઘરોના પતરા ઉડી જતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેમજ ગિરનારા ગામમાં રહેતા વિધવા મહિલા ઇમલીબેન ગઢવીના ઘરના પતરા વાવાઝોડાને કારણે ઉડી જતા તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. મહેન્દ્રભાઈ ગોટિયાભાઈ રાઉત ગિરનારા ઘરના બધા પતરા તોડી નાખેલા પવનના લીધે, જબરદસ્ત પવનના લીધે 2 ઘરના બધા પતરા સાફ કરી નાખેલા છે. અનાજનું નુકસાન, બીજા ગિરનારામાં ટીકાળી ફળિયામાં બધી જગ્યાએ બહુ નુકસાન થયેલું છે. ગિરનાર આશ્રમ શાળામાં પતરા ઉડાવી નાખેલા છે. ખેતીવાળા અનાજનું બહુ નુકસાન કરી નાખેલું છે. આંબાને એવું કેરીના પાકને કેરીના પાક બધા કરી નાખેલા છે. સરકાર પાસે અમારે જે કંઈ મળે તે એના લીધે કરી આપે, બીજું શું. બગવાડા હાઈવે પર કારના બોનેટ અને ટાયરમાં ચોરખાનામાં દારૂ લઈ જતા 2 બુટલેગર ઝડપાયા. પોલીસે 27,000નો દારૂ સાથે કુલ ₹5.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે 2 ઇસમ વોન્ટેડ. પારડી બગવાડા નેશનલ હાઈવે પર વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને જે દરમિયાન બાતમીવાળી GJ15CK2453 નંબરની રેનોલ્ડ ટ્રાઇબર કાર આવતા પોલીસે અટકાવી હતી અને જેની તલાશી લેતા પોલીસને પ્રથમ નજરે કાર ખાલી મળી હતી અને જેમાં 2 ઇસમો પણ સવાર હતા, પરંતુ પોલીસે ઝીણવટભરી રીતે તપાસ કરતા કારના બોનેટના ભાગે અને ડિક્કીના ભાગે ટાયર પાસે ચોરખાના મળ્યા હતા, જેમાં વિદેશી દારૂની બોટલ નંગ 71 જેની કિંમત ₹27,025નો જથ્થો મળી આવતા કાર ચાલક રાજેશ ઉર્ફે રાજુ આધારભાઈ પાટીલ અને સાથે બેસેલો જયદીપ મોહનભાઈ રાઠોડ બંને રહેવાસી નવસારી ચીખલીની ધરપકડ કરી હતી અને પોલીસે ₹27,025નો વિદેશી દારૂ અને 5 લાખની કાર તેમજ 2 નંગ મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 સહિત કુલ ₹5,37,000નો મુદ્દામાલ કબજે લીધો હતો અને દારૂ આપનાર સેલવાસ નરોલીના કીર્તિ વાઇન શોપના કાઉન્ટર પર બેસેલ ઇસમ અને દારૂનો જથ્થો મંગાવનાર નવસારી ચીખલીનો મયુર ચંદ્રકાંત પાટીલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકને લઈ આંધેધડ પાર્ક કરેલ વાહનો અને લારીઓ સામે પોલીસે તવાઈ બોલાવી. ભરૂચ જિલ્લામાં જ્યાંથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે ત્યારથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સિટી તરફ વળ્યા છે, જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે, જેથી શહેરમાં ટ્રાફિક ભારણ વધ્યું છે. ત્યારે શહેરમાં વાહન ચાલકો દ્વારા આધેધડ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક પણ વધતો હતો, જેની ગંભીરતા જાણી જિલ્લા એસપી મયુર ચાવડાએ AB અને C ડિવિઝનના પોલીસ અધિકારીઓને શહેરમાં જાહેર માર્ગો પર આધેધડ પાર્કિંગ કરેલા વાહન ચાલકો સામે દંડનીય અને ડિટેનિંગ કામગીરી કરવા આદેશ આપ્યા હતા. ભરૂચ જિલ્લાના એસપી દ્વારા મળેલ આદેશ મુજબ ભરૂચ AB અને C ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પાલિકાની મદદ મેળવી ટ્રાફિક હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં A ડિવિઝન પોલીસ મથકના PI VU ગડડિયાએ 2 અલગ અલગ ટીમો બનાવી એક ટીમ BT મિલથી લઈને સ્ટેશન સુધી દબાણ હટાવ કામગીરી સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનો લોક કરી દંડનીય કામગીરી સાથે વાહન ડિટેન કામગીરી હાથ ધરી હતી. પોલીસે પાલિકાની ટીમોની સાથે પણ રાખી દબાણરૂપી લારીઓ પણ હટાવી હતી. પોલીસની કામગીરીને જોઈ દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, ત્યારે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.